સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. ભગવાને કહ્યું કે આ પ્રમાણે તમે સુખ દુઃખ તો આવશે, દુનિયા છે અને સુખ દુઃખનો દરિયો છે, એમાં બધા આવશે, મોજો આવ્યા જ કરવાનો, દરિયાના મોજો આવશે, એલાર આવશે, બધું થયા કરશે, પણ એની અંદર આપણી સ્થિરમતી જોઈએ. જેમ નાવ ચલાવનાર માણસ છે એની મતિ સ્થિર છે તો ગમે તેટલા એલાની અંદર પણ આપણને સામે બીજે કિનારે જ્યાં જવું ત્યાં પહોંચાડે છે. એમ એવા જો ગુરુ આપણને મળી જાય, નાવિક સારા મળી જાય, આપણા રથી સારા મળી જાય, કૃષ્ણ અર્જુનને રથી કૃષ્ણ મળ્યા તો એને બધી રીતે આખા યુદ્ધની અંદર એનો જય થયો. એમ નાવિક સારો હોય તો દરિયા કે બીજા ગમે તે હોય તો જઈ શકાય. એમ આપણા જીવનની અંદર પણ આવા રથી જે પરમાત્મા છે કે ગુરુ છે આપણા, એ આપણા રથી છે, એ ભગવાન સુધી આપણને પહોંચાડે છે. તો એવા રથી એ સત્સી મહારાજ, યોગીજી મહારાજ એવા ગુરુ આપણે મળ્યા છે, એમને આ જ્ઞાન આપ્યું છે, એ રીતે વર્ત્યા છે, એમનું જીવન એવું હતું એટલે લોકોને એની ભાવના ભગવાનમાં થઈ છે. આપણામાં કશું ના હોય તો કશું બની શકતું નથી. એટલે આ બધું જ્ઞાન દ્રઢ થશે તો કંઈ સુખ્યા છે. આપણે આ રીતે આજના ગુરુ પૂર્ણિમ દિવસે આપણા ગુરુ થકી આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે. વિશેષથી વિશેષ આપણને જ્ઞાન થાય અને વિશેષ વિશેષ આપણે સુખ્યા થવાય, અહમ મમત્વ માયા નીકળી જાય અને ભગવાન સુખ્યા સર્વને કરે એ જ પ્રાર્થના.